એટલે એ આવું તો ના હોય લે કોકના ધાબે. તો આ આપણું ધાબુ છે જો ભાઈ, આ આપણું ધાબુ છે બરાબર, મસ્ત ધોયેલું છે. તો ભાઈ ક્યાં છે બતાવું તો, ક્યાં છે? કોકના ધાબા ઉપર. હે એમાં બી બતાવું, આ એક ધાબુ છે જેમાં કલર કામ કરેલું છે, કલર કામનો બધો સામાન બી પડ્યો છે ને, કલર કામનો બધો સામાન પડ્યો છે. હવે જુઓ, આ ભાઈ રોજ કૂદીને જઈએ અહીંયાથી બીજાના ધાબા ઉપર. એકચ્યુઅલી આ આપણું ધાબુ એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું. આ દિવાલ કૂદે છે, એના પછી કૂદીને આમ જઈએ. નવો કલર કરેલો છે, કોકના દિવાલની તો પત્તા ફાડ નાખી. અલ્યા ભાઈ હજી કલરના ડબલા નીચે નહીં ગયા, ખબર પડે? કલરના ડબલા બી હજી નીચે નહીં ગયા. કોકના દિવાલની તો હજી કે ત્યાંથી કરી નાખી. ઝઘડો થવાનો બા જોરદાર આજે બાજુવાળા જોડે. હે પતંગ ચગાવવામાં ઊંચો નહીં આવતો. કેટલી એનર્જી લગાવે પતંગ ચગાવવામાં, એમાંથી યાર 5% એનર્જી ખાલી લગાવી દે મેથ્સમાં. તું જો પછી રિઝલ્ટ જો તું ખાલી. આ શું કહેવાનું આને? હા તારો પતંગ બધાય ઝૂમ થશે અહીંયાથી? નહીં થાય. કેવા કંઈક બે શબ્દ કેવા ને, ધાબુ છોડ્યું, કોકના કલરની એસી કે તેસી કરી. હદ છે. હે આપો કોમેન્ટમાં એક બે શબ્દ આપો હારા હારા, અહીં સમજો પડે ભાઈને. કહેજો કોમેન્ટમાં તમે વિડીયો તમને જો મળતું હોય તો. ક્યાં હું અમદાવાદથી છું, તમે ક્યાંથી છો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી વંદે માતરમ, જય ભારત.